નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી। કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બોડેલી સજ્જડ બંધ રાખવામાં આવ્યું। બોડેલી હિન્દુ તથા મુસ્લિમ વેપારીઓએ અને આગેવાનો દ્વારા બોડેલી બંધનું આહવાન આપવામાં આવ્યું હતું, જેને લઈ બોડેલી નગરના દેશપ્રેમી વેપારીઓ દ્વારા બંધના આહવાનને સમર્થન આપી જડબે સલાખ બંધ રાખવામાં આવ્યું। નગરના અલીપુરા, ઢોકળિયા ડેપો સહિતના તમામ વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા અને આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી હતી। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। કાશ્મીર ની અંદર જે આતંકવાદી ઘટના બની અને એની અંદર 28 જેટલા લોકો સ્વર્ગસ્થ થયા, એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને સાથે સાથે આજે બોડેલી શહેર સમગ્ર જડબે સલાખ, કાલે કોલ આપવામાં આવ્યો તો તમામ આગેવાનો દ્વારા આજે જડબે સલાખ એ બંધ રહ્યું છે। આ બાબતે અમે ભારત સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાનનો ભૂક્કો બોલાવવાનો સમય આવી ગયો છે। હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી, પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મિલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે। એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ। આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે। અસંખ્ય વાર લોકોએ મરવાનો વારો આવ્યો છે, અસંખ્ય વાર લોકોને મારી નાખ્યા છે। એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે, આપણા કેટલા સિવિલિયન શહીદો થયા છે। આવી ઘણી ઘટનાઓથી દેશ દાઝી રહ્યો છે। તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલારૂપ બનાવવા માટે અમારી વિનંતી છે। બોડેલી સજ્જડ બંધ છે। તમામ નાગરિકોનો જે સહકાર છે બોડેલી શહેરને, એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખભે ખભો મિલાવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે, દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે, વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો જુસ્સામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોડેલી દાખલારૂપ બંધ રહ્યું છે। એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારીના આગેવાનોને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર।